ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નીરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિતના પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા। ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો। યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચાર અને લહેરાતા તિરંગા સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો। અને જે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમના નેતૃત્વમાં આ સ્વાતંત્ર્ય સેનીઓ તેમજ આપણા જે ઓપરેશન સિંદૂરના જવાનો એમના માનમાં હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા અને એ રીતે સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। અને આજે ભરૂચમાં પણ મોટી સંખ્યામાં માતરિયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી અનેક લોકો જોડાયા છે। આ સૌને સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ। 15 ઓગસ્ટ 1979 સ્વતંત્રતા દિવસ પૂર્વે સમગ્ર દેશમાં તિરંગામય વાતાવરણ બની રહ્યું છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી, પ્રખર દેશભક્ત પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે પ્રકારે તાજેતરમાં ઓપરેશન સિંદૂર હેઠળ આપણા પડોશી આતંકી દેશ પાકિસ્તાનને જે પ્રકારે પાઠ ભણાવ્યો છે, એવા આપણા ત્રણેય સેનાના વીર જવાનોને સેલ્યુટ કરવા માટે અને આપણી આ સ્વતંત્રતાને અને દેશની એકતાને અને અખંડિતતાને કાયમ રાખવા માટે સમગ્ર દેશમાં જે દેશભક્તિનું વાતાવરણ ઊભું થયું છે, એના ભાગરૂપે આજે ભરૂચ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે।